આ ત્રણની જોડી એટલે દેશી અંદાજ અને ડિજિટલ મગજનું કોમ્બિનેશન. તમારા વર્ણન પરથી એક દમદાર દ્રશ્ય, સીન અને સંવાદો આવા હોઈ શકે. શીર્ષક: બંકો અને એની ટોળકી, બનાસકાંઠા ડાયરીઝ. દ્રશ્ય: બપોરનો સમય છે. બનાસકાંઠાના રણની કાંધીએ એક જૂનવાણી ચાની કીટલી છે. બાજુમાં કાળી સ્કોર્પિયો પડી છે, જેના કાચ પર લખ્યું છે, કિંગ ઓફ ડેઝર્ટ. હરિભા સ્કોર્પિયોના બોનેટ પર બેસીને ફોનમાં રીલ બનાવી રહ્યો છે. સોંગ: કાળજાનો કટકો મારો હાથમાંથી છટકો. વાઘો જે 6 ફૂટ લાંબો છે, એણે હાથમાં ચાની રકાબી પકડી છે, પણ બિચારો માખી ઉડાડવામાં વ્યસ્ત છે. ફૂમતાજી બંકો ખુરશી પર પગ ચડાવીને બેઠો છે. આંખે કાળા ચશ્મા અને મોઢામાં એક સળી ફેરવી રહ્યો છે. સંવાદ: ડાયલોગ્સ. હરિભા ફોન સાઈડમાં મૂકીને: અલ્યા વાઘુબા, જરાક આમ સ્ટાઇલમાં ઉભા રહો ને, રીલની રીસ ડાઉન જાય છે. તમે તો જરાય એક્સપ્રેશન આલતા નથી. વાઘુજી ભોળપણથી: અરે હરિભા, આ રીલ બિલ આપણું કામ નહીં હો. આ માખી મને ચા પીવા દેતી નથી અને તું મને નાચવાનું કહે છે. હું તો કહું છું, આ માખીને એક ફેંટ મેલું. હરિભા: રહેવા દો હો, માખીને મારવા જતાં કીટલી તોડી નાખશો. તમે ખાલી ઊભા રહો, કામ પડે ત્યારે વાઘ થાજો. એટલામાં સામેથી એક સિટીની લક્ઝરી કાર આવે છે અને જોરદાર હોર્ન મારે છે. કારમાંથી એક સૂટ બૂટવાળો માણસ ઉતરે છે અને રોફ જમાવે છે. શહેરી માણસ: એ ભાઈ, ગાડી સાઈડમાં લે, રસ્તો તારા બાપાનો છે. વાઘુજી ઊભો થાય છે. એની હાઇટ જોઈને પેલો માણસ થોડો ડઘાઈ જાય છે, પણ હજુ બોલે છે. વાઘુજી ફૂમતાજી સામે જોઈને: ફૂમતા ભા, આ કોક ઇંગ્લિશ જેવું બોલે છે, હું જરાક સમજાવી દઉં. ફૂમતાજી ધીમેથી ચશ્મા ઉતારે છે. અવાજ એકદમ ઘેરો અને શાંત: વાઘુ, બેસી જા. ફૂમતાજી ઊભો થાય છે. પવન ફૂંકાય છે અને ધૂળ ઉડે છે. પેલા માણસની નજીક જઈને આંખમાં આંખ મિલાવીને કહે છે: ફૂમતાજી ભાઈ, તું રસ્તો માંગે છે કે જીવ? અહીંના રસ્તા અને રિવાજ બેય થોડા આડા છે. અહીં ગાડીના હોર્ન નથી વાગતા. અહીં તો ખાલી બંકો નજર નાખે એટલે ટ્રાફિક જામ થઈ જાય. હરિભા તરત ફોન કાઢીને રેકોર્ડિંગ ચાલુ કરે છે. ઓહોહો, ડાયલોગ પડી ગયો ભાઈ. #ફૂમતાજી, #બંકો, ટ્રેન્ડ બનાસકાંઠા. સાહેબ, હવે તમે સોરી બોલીને નીકળી જાઓ, નહીંતર આ રીલ વાયરલ થશે તો ઇજ્જત જશે. શહેરી માણસ ગભરાઈને: નાના ભાઈ, ભૂલ થઈ ગઈ. ફૂમતાજી પાછો ફરીને ખુરશી પર બેસતા: વાઘુ, હવે એને ચા પીવડાય. મહેમાન છે આપણો. આપણે રસ્તે કોઈને રોકતા નથી, પણ જો આડો ફાટે તો પછી એને છોડતા નથી. વાઘુજી રાજી થઈને પેલાને બધ ભરી લે છે. બિચારો માણસ વાઘુજીની ભીંસમાં જ દબાઈ જાય છે. પાત્રોની વિશેષતા: ગામમાં શાંતિ હતી, પણ એ શાંતિ તોફાનની આગાહી હતી. ફૂમતાજીના દિલમાં આગ હતી, પણ એ આંખોમાં કોઈ જોઈ ન શક્યો. જે દોસ્ત હતો કાલે, એ જ આજે દગાબાજ બન્યો છે. ફૂમતાજી ચૂપ, પણ જ્યારે હાથ ઉઠ્યો, ગામ ધ્રુજી ગયું. જે વિશ્વાસનો ચહેરો હતો, એ જ ખૂનનો ખેલાડી નીકળ્યો. બદલો હવે રોકાવાનો ન હતો. લોહી, આગ અને બદલો, એ જ એની કહાની. એક હતો ફૂમતાજી. લોહીનો બદલો હજી પુરાયો ન. બનાસકાંઠાના રણ અને ગામડાના માળીમાં જન્મેલો ફૂમતાજી ગામનો જબરાજી, દિલદાર અને થોડો ઊંડો સ્વભાવનો માણસ. શાંત લોકો એને બંકો કહે, કારણ કે એના આગળ કોઈ વળે નહીં, તો દુશ્મન પાછળ કોઈ બોલે નહીં. ફૂમતાજી સાથે છે એની બે સખત પાટ કોમેડિક જોડી, વાઘુજી. ઊંચો ભોળો પણ કામ પડે ત્યારે વાઘ બની જાય. હરિભા હોશિયાર, ઇન્સ્ટાગ્રામ રીલ પ્રો અને ગામનો ખાનદાર કલાકાર. ત્રણેય મિત્રો ગામમાં ધમાલ મચાવીને જીવતા. ક્યારેક ગાડી ધ્રુજાવે, ક્યારેક મામલતદાર સાથે ઝપાઝપી અને ક્યારેક લગ્નમાં ડાન્સ કરીને માહોલ જેને ગરમ કરી દે. છરી જેવી ગામમાં શાંતિ છે, પણ શાંતિ એટલે તોફાનની આગાહી. રાજા ગામમાં આવે છે એક નવો ખતરનાક ખેલાડી, એટલે અંદરની એક લાલચી જંગલી લોકલ દહાડ કોન્ટ્રાક્ટર આખું જે ગામ સરકારની ચીરવા સ્કીમમાંથી તૈયાર. કરોડો ગોટાળો પણ એક કરવાની ભૂલ, તૈયારીમાં છે. એક ફાટેલી બંકોને તસવીર, સત્ય ખબર પડે એક છે અને દાબાયેલું એની જીદ બોલે છે. ગામની ગલીઓમાં બનાસકાંઠા રણમાં ફાઇટ, એક એવી ગરગડા જમીન જેવી જ્યાં dialogue ધૂળમાં પણ અને ઇતિહાસ હિન્દુસ્તાની લખાયેલો છે, લેવલનો pure દેશી જ્યાં action. લોકો હસે પણ બંકોના દિલથી મજાકિયા અને પ્લાન, લડે પણ વાઘુજીની દિલથી. ગલતીઓ, અહીંથી શરૂ થાય છે આ એક બધું એવી મળીને કહાની, કોન્ટ્રાક્ટરનો ખેલ બગાડે છે. 3 બંકાની, પણ છેલ્લો 3 દિશાની, એક એવી ફાઇટ પણ એક જ જેમાં માત્ર દિલની. મસલ નહીં
બુઝદિલ પણ લાગે છે. ફુંકતાજી ગામના લોકો સાથે જેણે હિંસા હાસ્યને દેખાડી, હથિયાર ત્રણેયનો બનાવ્યું. ટ્રીઓ કોન્ટ્રાક્ટરનો ભાંડાફોડ બાગુજી કરે છે. बचपन की જેણે અંતે સચ્ચાઈને ગામ કહે શસ્ત્ર છે માન્યું. કે બનાસકાંઠાનો સચ્ચો અને બંકો તો હરીફા. ફુંકતાજી જ. गांव में જેણે હાસ્ય, અહંકારને હલચલ અને રાજગાદી હલ્લાબોલ બનાવી. વચ્ચે દોસ્તીની મજા જ્યારે આ ત્રણ રસ્તા મળે છે ત્યારે હાસ્યમાં આગ લાગે છે જોડેલો રાખશે. અને મિત્રતા બને છે યુદ્ધનો મેદાન. ધૂળ ઉડે છે, ટકરાવ શરૂ થાય છે, પણ અંતે માત્ર દિલ જીતે છે. આ છે વાર્તા એ બંકાની, જે બનાવે છે બનાસકાંઠાનું ગૌરવ, જ્યાં જંગ પણ જોમે છે અને રંગ પણ. लेकिन जो भी बोलता है सोच कर બનાસકાંઠાનો બંકો खेतों में खेलने का જલ્દી शौक, જ આવી રહ્યો છે. हरीफों को खेतों में घूमना बहुत पसंद है। भूमि की बालियों को